બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ સંચાલિત સંસ્થાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો। બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ સંચાલિત શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજ થરા, આદર્શ પીટીસી કોલેજ થરા તેમજ ગ્રાન્ટેડ ઇન એડ આઈટીઆઈ થરા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રવેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ સંસ્થાના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે આપેલ અવિસ્મરણીય યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે કાંકરેજ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની તકો મર્યાદિત હતી, ત્યારે વર્ષ 2013માં શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજની સ્થાપના કરી પ્રથમ વખત અંગ્રેજી મુખ્ય વિષયની શરૂઆત કરવામાં આવી। તે પહેલા સમગ્ર વિસ્તારમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની પણ અછત હતી। તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે આ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળા ઉપલબ્ધ ન હતી, ત્યારે વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સાયન્સ શાળાની પણ શરૂઆત કરવામાં આવી। તેવી જ રીતે વર્ષ 2009માં ગ્રાન્ટેડ ઇન એડ આઈટીઆઈ તથા આદર્શ પીટીસી કોલેજની સ્થાપના કરી યુવાનોને વ્યવસાયલક્ષી અને શિક્ષક તાલીમનું શિક્ષણ પોતાના વિસ્તારમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું। આ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિસ્તારનો કોઈ પણ દીકરો કે દીકરી માત્ર સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે। આ ઉદ્ધત વિચાર સાથે સંસ્થાના પ્રમુખ શ્રી અણદાભાઈ આર. પટેલ સાહેબે ચિંતન મંથન કરી શિક્ષણ સેવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું, જે આજે સમગ્ર વિસ્તારમાં આશીર્વાદરૂપ બન્યું છે। કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી અણદાભાઈ આર. પટેલ, પ્રદેશ મંત્રી કિસાન સંઘના કુરાભાઈ સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય કરસનભાઈ આર. પટેલ, પૂર્વ ડી માર્કેટ યાર્ડના અનુભવા વાઘેલા સાહેબ, રાજુભાઈ પ્રજાપતિ, શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરી, આઈટીઆઈના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પટેલ, પીટીસી કોલેજના પ્રિન્સિપાલ જયવર્ધનભાઈ, પ્રોફેસર રોહિતભાઈ રાઠોડ, પ્રોફેસર ભરતભાઈ ઠાકોર, પ્રોફેસર સુનિલભાઈ પટની, પ્રોફેસર પૂજાબેન સોની, પ્રોફેસર પ્રિયંકાબેન દેસાઈ, પ્રોફેસર પાર્વતીબેન પરમાર, સરથિક ચૌધરી તથા સંજયભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો। પ્રમુખ શ્રી અણદાભાઈ આર. પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા પ્રેરણા આપી। શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, જ્ઞાન પ્રાપ્તિ, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન પીટીસી કોલેજના પ્રિન્સિપાલ જયવર્ધનભાઈએ કર્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, ઉલ્લાસપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।